વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે। આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60,000 કિલો ગૌકાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ગૌકાસ્ટ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે। આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। આશરે ગીર ગાય સહિત તરછડાયેલી કુલ 10,500 ગાયના છાણમાંથી ગૌકાસ્ટ તૈયાર કરી રહ્યા છે। અમારે 5 વર્ષથી આ લઈ જાઉં છું અને બહુ સારું છે કે જેની પર્યાવરણમાં સારી એવી અસર રહે છે। લાકડાઓ બચી જાય છે અને ગાયોને સેવા મળે છે આ બાબતથી। પેલા અલગ અલગ રીતે હોળી પ્રગટાવવામાં આવતી હતી, હવે ગોબરની સ્ટીકમાંથી કેવું વાતાવરણ બહુ સારું રહે છે વાતાવરણ। અમે પેલા લાકડાની હોળીનું પ્રાગટ્ય કરતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી અમે ગોબર સ્ટીકની હોળીનું પ્રાગટ્ય કરીએ છીએ। એ એટલા માટે કરીએ છીએ કે આપણે લાકડાનો ઉપયોગ કરતા તો એનાથી જંગલોનો નાશ પામતો ને જંગલોનો નાશ થાય એનાથી સીધું પર્યાવરણને નુકસાન થતું। તો પર્યાવરણનું નુકસાન ન થાય, પર્યાવરણને ફાયદો થાય, એના જતન થાય, એના માટે અમે ગોબર સ્ટીકનો ઉપયોગ કરીએ છીએ। અને ગાયના ગોબરમાંથી બનેલી શાણ અને સ્ટીકની હોળીનું પ્રાગટ્ય કરીએ છીએ। સીધો ગૌરક્ષાનો ફાયદો થાય, ગાયનું જતન થાય અને ગૌરક્ષા સાથે આપણે બધા જોડાઈએ। એ જ માટે હું તમામને આહ્વાન કરું છું કે અમે લાકડાને ત્યજી અને ગોબરનો ઉપયોગ કરીએ છીએ। ગોબર સ્ટીક